So hello guys, આજે છે 14 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. આજે સૌપ્રથમ ટોપિક છે પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના. તો આ યોજના હેઠળ એક ઘટક તરીકે મોડેલ સોલર વિલેજ નામનું એક અમલીકરણ જે છે એના માટે માર્ગદર્શિકા જારી કરી છે. તો આ માર્ગદર્શિકા વિશે જોઈએ તો આ જે છે મોડેલ સોલર વિલેજ માટેની છે. ઓકે, તેનો ઉદ્દેશ્ય જે છે એ સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં એક મોડેલ સોલર વિલેજની સ્થાપના કરવાની છે. ઓકે, નામ પરથી ખબર પડે છે કે સોલર માટે જે સોલર મતલબ સોલર ઉર્જાનો ઉપયોગ કરીને જે મોડેલ ગામ વિકસાવવાનું છે. ઓકે, આની અંદર જે ગામડા હેતુ જે છે એ ગામડાના સમુદાયોને તેમની ઉર્જા જરૂરિયાતોને સ્વતંત્ર રીતે પૂરી કરવા માટે સશક્ત બનાવવાનો છે. એટલે કે જાતે જ પોતાની જે ઉર્જાની જરૂરિયાત છે એ પૂરી કરી શકે અને બીજા લોકો પર નિર્ભર નહીં રહે. જેમ કે આપણે મતલબ જે ડિસ્કોમ કંપની છે જે આપણે વીજળીના થાંભલા દ્વારા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો એના પર આપણે નિર્ધારિત નહીં રહેવું પડે અને જાતે જ પોતાની જે જરૂરિયાત છે ઉર્જાની તે પોતાની જાતે જ પૂરી કરી શકે. તો એ રીતે ગામડાઓને વિકસાવવાનું છે. ઓકે, પાત્રતા જોઈએ તો 5,000થી વધુ વસ્તી ધરાવતા જે ગામો છે એને આની અંદર આવરી લેવામાં આવશે. ઓકે, કેન્દ્રીય નાણાકીય સહાય એટલે કે જે સેન્ટ્રલ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે આની અંદર, અને જે છે એક મોડેલ વિલેજને 1 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. ઓકે, અમલીકરણ એજન્સી તરીકે રાજ્યની જે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે એ હોઈ શકે છે, અથવા તો રાજ્યની અથવા તો યુટીની જે સરકાર છે એના દ્વારા અન્ય જે નામાંકિત એજન્સી છે તેને આપણે જાહેર કરી શકે છે એઝ અ અમલીકરણ એજન્સી. ઓકે, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે. ઓકે, આગળ જોઈએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે જોઈએ હોય તો આ યોજના જે છે 15 ફેબ્રુઆરી 2024 એટલે કે હાલની છે, આ બજેટમાં જ લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, ભારતમાં જે ઘરો છે એને મફત વીજળી પૂરી કરવાનો એનો હેતુ છે. છત પર સોલર પેનલ લગાવવા માટે સબસિડી પ્રોવાઈડ કરે છે ને સોલર પેનલ ખર્ચમાં 40% સુધીની જે સબસિડી છે એને આવરી લે છે. સમગ્ર ભારતમાં 1 કરોડ પરિવારોને આનાથી લાભ થશે એવી અપેક્ષા છે. અંદાજિત વાર્ષિક ખર્ચ એટલે કે જે આપણે સરકારી બચત જે છે એ વીજળીના ખર્ચમાં જે આપણે 75,000 રૂપિયા ખર્ચ કરે છે દર વર્ષે. ઓકે, તો એટલો આપણે બચત કરી શકીશું સરકારનો. ઓકે, અને આમાં મતલબ આ યોજના માટે ટોટલ 75,021 કરોડ જેટલા નાણાકીય 26-27 વર્ષ સુધી મતલબ 2026-27ના વર્ષ સુધી આના અમલીકરણ માટે આટલો ખર્ચ કરવાનો છે. ઓકે, 75,021 કરોડ. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી. એમ તો આગળ જોઈએ હવે પાત્રતા કોને કોને છે એટલે કે આ યોજનામાં કુટુંબ જે છે ભારતીય નાગરિક હોવું જોઈએ. સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે યોગ્ય છત હોવી જોઈએ એટલે કે છાપરું નહીં હોવું જોઈએ. ઓકે, છાપરા પર એવું નહીં કેવું કે સોલર પેનલ લગાડી આપે એવું નહીં. ઓકે, માન્ય વીજ જોડાણ હોવું જોઈએ એટલે કે તમારા ઘર સુધી જે વીજળીની લાઈન છે એ તમારા સુધી પહોંચતી હોવી જોઈએ. ઓકે, એનો મતલબ એ કેમ પહોંચવાડવાની છે તો આપણે એના માટે કે ધારો કે તમે સોલર પેનલ જો યુઝ કરો છો. ઓકે, તો એમાં તો એવું છે ને કે તમે 24 કલાક એને મતલબ જનરેટ કરશે, પણ એવું તો છે ને કે આપણે એને સ્ટોર કરી રાખશો અથવા તો બીજું કંઈ મતલબ 24 કલાક એનો યુઝ નથી કરવાના. તો એની જગ્યાએ હવે જે આખો દિવસ મતલબ 24 કલાક તો આનામાંથી વીજળી તો ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, જ્યાં સુધી પ્રકાશ આવશે ત્યાં સુધી. ઓકે, તો મતલબ જેટલી જરૂરત છે એટલું યુઝ કર્યા પછી જેટલું પણ વધારાની જે ઉર્જા છે એ આપણે ફરી જે ડિસ્કોમ કંપની અથવા તો ડિસ્ટ્રીબ્યુશન કંપની છે તો એને આપણે ફરીથી વેચી શકીએ છીએ. ઓકે, તો એના માટે છે આ માન્ય વીજળી જોડાણ છે. ઓકે, સૌર પેનલ જે છે અન્ય કોઈ પણ સબસિડી ભાગ લીધો નથી. ઓકે, એટલે કે કોઈ પણ બીજો સબસિડીનો ભાગ નહીં લીધો હોય તો તેવા લોકોને આની અંદર આવરી લેવામાં આવશે. ઓકે, બીજું કોઈ આપણા ધારો કે ખેતર માટે જો સોલર પંપ માટેનું જે આપણે લગાડ્યું હોય સોલર પેનલ તો એ લોકોને નહીં મળે. ઓકે, એ રીતે અમલીકરણ વિગતો જોઈએ તો ડિસ્કોમ વિતરણ જે કંપનીઓ છે. ઓકે, જેને ડિસ્કોમ તરીકે ઓળખવામાં આવે છે તો એ જે છે રાજ્ય અમલીકરણ એજન્સી એટલે કે સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી તરીકે કાર્ય કરશે. ઓકે, અને જવાબદારીમાં જોઈએ તો ચોખ્ખા મીટરની ઉપલબ્ધતા, સમયસર નિરીક્ષણ અને ઇન્સ્ટોલેશનની જે કામગીરી છે એનો સમાવેશ થશે જે ડિસ્કોમ છે એના દ્વારા. ઓકે, એની જવાબદારી છે આ બધી. ઓકે, ડિસ્કોમ જે છે એ બેઝલાઇન લેવલથી આગળ વધારવાની જે ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલર જે છે એની ક્ષમતા સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન મળે છે. એટલે કે આ ગ્રીડ કનેક્ટિવિટી એના માટે જ પ્રોવાઈડ કરવાની છે જેથી આપણે જે વધારાની જે વીજળી ઉત્પન્ન થાય છે એ ખેડૂતો છે એ વેચી શકે એના માટે. ઓકે, હવે ડિસ્કોમના પ્રોત્સાહનો છે એ કુલ નાણાકીય ખર્ચ 4,950 કરોડ જેટલું આપવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ. તો મધ્યપ્રદેશના જે મધ્ય અને ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ઓમકારેશ્વર ખાતે 90 મેગાવોટનું ઉત્પાદન કરે છે. હવે તમને આ ખબર હોવી જોઈએ કે 90 મેગાવોટ શું છે. ઓકે, હવે મતલબ મેગાવોટ તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે 200 મેગાવોટનો પ્લાન્ટ છે અને 150 મેગાવોટનો પ્લાન્ટ છે, પણ એક્ઝેક્ટલી મતલબ એના મતલબ આપણે યુટિલાઇઝ કેવી રીતના કરી શકીએ. ઓકે, તો હવે આ યાદ રાખજો કે 1 ગીગાવોટ છે. ઓકે, તો 1 ગીગાવોટ ઇક્વલ ટુ 1000 મેગાવોટ્સ. ઓકે, આ મેગાવોટ છે. ઓકે, અને 1 મેગાવોટ એટલે 10 લાખ વોટ્સ જેટલો થાય છે. ઓકે, અને જે આપણે એક 9 વોલ્ટનો જે આપણે એલઈડી બલ્બ યુઝ કરીએ છીએ તો એ 54 વોટ ખાય છે દર કલાકે. ઓકે, તો તમે હવે અંદાજો લગાડી શકો કે કેટલી વીજળી ઉત્પન્ન થાય છે આપણે સોલર પેનલનો જો યુઝ કરીએ છીએ તો. ઓકે, હવે જે અત્યારે છે એ 90 મેગાવોટનો છે. ઓકે, તો એટલે કે 90 લાખ જેટલા વોટ્સ મતલબ આપણે વીજળી ઉત્પન્ન કરશું એનાથી આપણે તમે વિચારી શકો કે કેટલા બલ્બ આપણે મતલબ સળગાવી શકીએ. અને જે ગીગાવોટ્સમાં હોય છે જેમ કે આપણે સૌથી મોટો જે પ્રોજેક્ટ છે એના વિશે પણ જોઈશું. સૌથી મોટો જે સોલાર પ્રોજેક્ટ છે એના વિશે ક્યાં ગયો, સોરી આ નહીં, એક મિનિટ. હા, જે ભાડલા સોલર પાર્ક છે એ જે છે 2245 મેગાવોટ જેટલું જનરેટ કરે છે. ઓકે, તો તેના કમ્પેરિઝનમાં તમે સમજી શકો છો કે આ કેટલા મતલબ કેટલા બલ્બ સળગાવી શકો છો એ રીતે. ઓકે,
હવે આગળ જોઈએ, ક્યાં હતા આપણે? ઓકે, ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ વિશે જોઈએ તો આ જે છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે આવેલું છે. પ્રોજેક્ટની વિગતોમાં જોઈએ તો ફ્લોટિંગ પાવર પ્લાન્ટ ઓમકારેશ્વર ડેમ જે છે એ બેક વોટર પર વિકસાવવામાં આવેલું છે. એટલે કે ઓમકારેશ્વર ડેમ જે છે ત્યાં જે છે એનો પાછળનો જે ભાગ છે, એટલે કે જ્યાં આપણે ડેમ હોય છે અને પાછળ જે પાણી ઘેરાઈ રહે છે, ઓકે, તો ત્યાં આ જે સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે. એનાથી એ જે છે નર્મદા નદી પરનો ગુરુત્વાકર્ષણ ડેમ છે. ઓકે, જે ઓમકારેશ્વર ડેમ છે નર્મદા નદી પર છે, ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, અને આ જે મતલબ ફ્લોટિંગ માટેનો સોલાર પ્રોજેક્ટ છે. ઓકે, અને 90 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ઓકે, મેગાવોટ આપણે અત્યારે જોયું કે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ છે, યાદ રાખવું. ઓકે, હવે આ પ્રોજેક્ટ જે છે એ કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ વિકસાવવામાં આવ્યો છે. કે આ મંત્રાલય પણ યાદ રાખવું કોના હેઠળ છે? તો રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ અમલ અને માલિકી. તો પ્રોજેક્ટ જે છે એ SJVN એટલે કે સતલુજ જલ વિદ્યુત નિગમ છે, ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે SGEL છે, એના દ્વારા ચલાવવામાં આવે છે. અને આ જે છે SJVN ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. એટલે કે જે SJVN એટલે કે સતલુજ જલ વિદ્યુત નિગમ છે એની હેઠળની આ SGEL જે છે એ પેટા કંપની છે. અને આ જે કંપની જે છે એ ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની જે સરકાર છે એના વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ઓકે, એટલે કે જે ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની નીચે આ જે SJVN આવે છે અને SJVN ની નીચે આ આવે છે. ઓકે, આ રીતે આખો પ્રોજેક્ટ છે. ઓકે, ખર્ચ અને વીજળી ઉત્પાદન જોઈએ તો પ્રોજેક્ટનો ખર્ચ જે છે રૂપિયા 646 કરોડ જેટલું છે. તેની કામગીરી જે છે પ્રારંભિક વર્ષમાં 196.5 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવાનો અંદાજ છે અને 25 વર્ષમાં તેની સંચિત રીતે 4629.3 મિલિયન જેટલું યુનિટ્સ ઉત્પાદન કરશે. ઓકે, હવે આગળ જોઈએ પર્યાવરણીય અસર. તો કાર્યરત થવા પર જે પ્રોજેક્ટ છે એ 2.3 લાખ ટન જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકશે. 2070 સુધીમાં જે આપણો ટાર્ગેટ છે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન, ઓકે, તો એના જે ભારત સરકારના મિશન સાથે સંરેખિત છે. અને જે વધુમાં તે પાણી બાષ્પીભવનને ઘટાડીને જળ સંરક્ષણમાં પણ ફાળો આપે છે. ઓકે, એટલે કે જે આપણે જે સોલર પેનલ જે પાણી પર મૂકી છે તો એને કારણે જે એની નીચે જે પાણી હશે તેના પર છાંયડો આવતો હશે, એને કારણે જે આપણે જે બાષ્પીભવન થાય છે તેને પણ આપણે ઘટાડી શકશું. ઓકે, ટેરિફ અને કામગીરીમાં જોઈએ તો પ્રોજેક્ટ જે છે પ્રતિ યુનિટ રૂપિયા 3.26 ના દરે 25 વર્ષ માટે બિલ્ડ ઓન અને ઓપરેટ ના ધોરણે સ્પર્ધાત્મક ટેરિફ બિલ્ડિંગ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. ઓકે, હવે આનો મતલબ શું થાય? બિલ્ડ ઓન ઓપરેટ. ઓકે, તો 25 વર્ષ માટે બિલ્ડ ઓન ઓપરેટ. ઓકે, એટલે ધારો કે એવું માની લો કે ધારો કે મતલબ તમે છો, ઓકે, ને હું તમને કોઈ કામ સોંપું છું. ઓકે, પછી મતલબ આપણે છોડો એક્ઝામ્પલ છોડો, આમાં ડાયરેક્ટ સમજીએ. ધારો કે આમાં એવું છે કે જે કંપની આમાં બિડિંગ કરવામાં આવશે અને જે કંપની જીતશે, ઓકે, તો તે જે છે 25 વર્ષ માટે આ પ્રોજેક્ટને બનાવશે, એને સાચવશે, એની સેફટી રાખશે અને ઓપરેટ કરશે. ઓકે, અને એમાંથી જે કમાણી કરશે એ પણ લેશે. ઓકે, આ બધું કર્યા પછી જ્યારે એવા 25 વર્ષ પૂરા થઈ જશે, ઓકે, એના પછી ભારત સરકારને એ પાછી આપી દેશે. ઓકે, તો આ રીતે આખી બિડિંગ પ્રોસેસ સોરી એને કહેવામાં આવે છે બિલ્ડ ઓન ઓપરેટ્સ. ઓકે, તો એને કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ જે બાટલા સોલર પાર્ક્સ. ઓકે, તો આ પાર્ક જે છે એ રાજસ્થાનમાં ભારતમાં આવેલું છે. ઓકે, 56 ચોરસ કિલોમીટરના પ્રભાવશાળી વિસ્તારમાં આવેલું છે. બાટલા સોલર પાર્કની કુલ સ્થાપિત જે છે 2245 મેગાવોટ છે, આપણે જોયું હતું. ઓકે, ભારતનો સૌથી મોટો સૌર પ્લાન્ટ તરીકે કહેવામાં આવે છે. ઓકે, અને દેશની પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ભારતના નવીનીકરણ ઉર્જા ક્ષમતા. તો છેલ્લા દાયકામાં ભારતની રિન્યુએબલ એનર્જી એટલે કે જે ક્ષમતા છે એને 165% વધારો થયો છે. ઓકે, આ તો આપણે જોઈ લીધું. ઓકે, ભારતની નવીનીકરણ ઉર્જા ક્ષમતા વિશે જોઈએ તો ભારતની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા નોંધપાત્ર રીતે વધી છે. 2024માં 203.1 ગીગાવોટ જેટલી થઈ ગઈ છે. ઓકે, તમે જોઈ શકો છો ગીગાવોટ. ઓકે, ગીગાવોટ એટલે એટલે આ કેટલી છે? 1 ગીગાવોટ છે અને આમાં કેટલી લખી છે આપણે? 203.1 ગીગાવોટ. ઓકે, તો તમે સમજી શકો છો કે કેટલા વોટ્સ થતા હશે. ઓકે, આગળ જોઈએ. હવે 2014માં એ 76.38 ગીગાવોટ જેટલી જ હતી. ઓકે, હવે દેશ હવે જે નવીનીકરણ છે એની ઉર્જાની ક્ષમતામાં સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. ઓકે, એટલે કે આપણે જે રિન્યુએબલ એનર્જી છે એની આપણે ચોથા ક્રમે આવીએ છીએ. ઓકે, પવન ઉર્જામાં જોઈએ તો 46.65 ગીગાવોટ જેટલો આપણે સ્થાપિત કરીએ છીએ, મતલબ ઉત્પન્ન કરે છે જે પવન ઉર્જા ક્ષમતામાં. અને વૈશ્વિક સ્તરે કે એમાં આપણે વૈશ્વિક સ્તરે આપણે ચોથા ક્રમે છે એમાં. અને જે સૌર વોલ્ટિક જે ફોટોવોલ્ટિક જે પાવર છે એમાં ભારતનો 85.47 ગીગાવોટ જેટલો આપણે ઉત્પન્ન કરે છે. અને જે આ સૌર ફોટોવોલ્ટિકમાં આપણે વૈશ્વિક સ્તરે 5મા ક્રમે છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, કે આપણે જે સૌર ઉર્જાની વાત કરીએ તો 5મા સ્તરે છીએ, પવન ઉર્જાની વાત કરીએ તો ચોથા સ્તરે છે, અને જો ઓવરઓલ રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો ચોથા ક્રમે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. નેક્સ્ટ જોઈએ સિદ્ધિઓ. તો ભારતે પ્રથમ વખત બિન અશ્મિભૂત જે ઈંધણના સ્ત્રોતમાંથી એટલે કે જે આપણે રિન્યુએબલ ઉર્જામાંથી 200 ગીગાવોટ ક્ષમતાને પાર કરી છે. એટલે કે આપણે અત્યારે 201 પર પહોંચી ગયા છે. ઓકે, સોરી 203 હતું. ઓકે, હવે વૃદ્ધિ માટે લેવાયેલા પગલામાં જોઈએ તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તો ઓટોમેટિક રૂટથી આપણે 100% સુધી મંજૂરી આપે છે. ઓકે, હવે તમને ખબર હશે કે જે આપણે અમુક સેક્ટર હોય છે, ધારો કે આપણે બેન્કિંગ સેક્ટર છે. ઓકે, તેમાં આપણે કહેવાય છે કે 75% જો તમારી મતલબ 75% સુધી
તમે ઓટોમેટિક રૂટથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જે પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં. ઓકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમને ખબર જ હશે કે જે બહારથી આવે છે. ઓકે, લાંબા સમય માટે જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેને કામ આવે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, હવે બહાર એટલે વિદેશમાંથી. ઓકે, હવે ઓટોમેટિક રૂટથી આવે છે. ઓટોમેટિક રૂટ એટલે શું? તો ગવર્મેન્ટની પરમિશન ના જોઈએ આટલા, મતલબ 100% સુધીનું જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય જો ફોરેન વ્યક્તિએ, તો એના માટે ગવર્મેન્ટની પરમિશન ના જોઈએ, એને કામ આવે છે ઓટોમેટિક રૂટ. અને જે બીજું આવે છે ગવર્મેન્ટ રૂટ. ઓકે, જે બેન્કિંગ ક્ષેત્રમાં જોવા મળે છે કે ધારો કે 75% સુધી તો ઓટોમેટિક રૂટથી આવી શકે છે. ઓકે, બેન્કિંગ સેક્ટરમાં કેવું કે 75% સુધી ઓટોમેટિક રૂટ એટલે કોઈ પણ મંજૂરી વગર આપણે મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જે બહારના લોકો છે, એટલે વિદેશમાંથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે તે. પણ જો એને 76% થી ઉપર જવું હોય, એટલે કે 100% સુધી જો જવું હોય, તો ગવર્મેન્ટની પરમિશન જોઈએ. ઓકે, એના પર મતલબ ગવર્મેન્ટ પાસેથી પરમિશન લેવી પડે કે ભાઈ એફડીઆઈ અલાવ કરવું કે નહીં કરવું, એ રીતે. ઓકે, પછી આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ ચાર્જિસની ફી, એટલે કે સૌર અને પવન પ્રોજેક્ટ્સ માટે ગ્રીન હાઇડ્રોજન અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ પર લાગુ થાય છે આ. ઓકે, પછી સમર્પિત કાર્યક્રમો, તો ઉદાહરણમાં જે પીએમ કુસુમ છે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે, એનો સમાવેશ થાય છે. તો આ બધા પગલા લેવાયેલા છે આપણે. અને પહેલામાં જોઈએ તો ઓફશોર વિન્ડ એનર્જી લીઝ રૂલ્સ 2023 અને ગ્રીન એનર્જી ઓપન એક્સેસ રૂલ્સ 2022. તો આ બધા પગલા લેવાય છે આપણે રિન્યુએબલ એનર્જીને વધારવા માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ પીએમ જીવન યોજના. તો કેન્દ્રીય કેબિનેટે પીએમ જીવન યોજનામાં ફેરફારોને મંજૂરી આપી છે. તો આમાં જોઈએ તો 2019માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ જે છે એ બીજી પેઢીના જે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે, એટલે કે બાયો ઇથેનોલ આપણે બનાવવાનો છે. કે આજે છે વાયબિલિટી ગેપ ફંડિંગ દ્વારા નાણાકીય રીતે સપોર્ટેડ છે. ઓકે, હવે વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે શું પહેલા તો હવે. ઓકે, તો આમાં કેવું છે કે ધારો કે કોઈ પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પણ એ જે છે વધારે લોકોને મતલબ ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે 2 સિટી છે. ઓકે, અને 2 સિટી વચ્ચે આપણે કોઈ પુલ બનાવવાનો છે. ઓકે, હવે આ પુલ બનાવવાથી આપણે કનેક્ટિવિટીને બધું બહુ સારું મતલબ ફાયદો થઈ શકે, પણ આ પુલનો યુઝ કરવાવાળા છે એ ઘણા ઓછા લોકો છે. ઓકે, તે રીતે આપણે બાયો ઇથેનોલમાં પણ કહી શકીએ, જે આપણે ધારો કે ઇલેક્ટ્રિક વાહનમાં પણ લઈએ. તે ઇલેક્ટ્રિક વાહન જે મતલબ આપણે પેટ્રોલની ક્ષમતામાં વધારે ફાયદો કરાવી શકે છે, પણ આપણે જે એનો આપણે અલગ અલગ જે વીજળી માટેના જે સ્ટેશનો બનાવવા છે, તો જે ઇનિશિયલ ખર્ચો જે છે એ બહુ વધારે પડી જાય છે. ઓકે, તો એને આપણે એ મતલબ એ પ્રોવાઈડ કરી શકીએ, એને ખમી શકીએ, તો એના માટે એક વાયબિલિટી એટલે કે વાયબલ ઓપ્શન કહેવામાં આવે છે. જેમ કે આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી દઈએ, એટલે કે બહારના લોકો મતલબ જે આપણે પ્રાઇવેટ લોકો અને પબ્લિક મતલબ ગવર્મેન્ટ છે એ સાથે આવીને પછી એ પ્રોજેક્ટ બનાવીને પછી લોકોને ફાયદો થાય અને એમાંથી ફાયદો ઉઠાવી શકે. તો એ રીતે એને કહેવામાં આવે છે વાયબિલિટી ગેપ ફંડિંગ, એટલે જે ગેપ છે વાયબિલિટી માટેનો જે ગેપ છે એને ફંડ કરવાનો છે. કે નામમાં જ ખબર પડી જાય છે. ઓકે, તે જે છે એ લિંગોસેલ્યુલોસિક જે બાયોમાસ છે એ પ્લાન્ટ ડ્રાય મેટર, એટલે કે જે આપણે વૃક્ષના જે સુકાયેલા જે ભાગો છે, બાયોમાસ જે છે, અને અન્ય જે રિન્યુએબલ ફીડસ્ટોક છે એનો ઉપયોગ કરીને આપણે 2G ઇન્ટિગ્રેટેડ બાયો ઇથેનોલ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરીએ છીએ. ઓકે, હવે જે આપણે જે 2G ને 3G ને 4G ને આપણે જનરેશન મતલબ 2G એટલે સેકન્ડ જનરેશન. ઓકે, તેમાં આપણે પ્લાન્ટનો યુઝ કરીએ છીએ, પ્લાન્ટના સુકાયેલા ભાગોનો. ઓકે, એના વિશે પણ જોઈશું આપણે. ઓકે, મુખ્ય ફેરફારોમાં મંજૂરી જોઈએ તો અમલીકરણનો સમયગાળો વિસ્તરણ, જે યોજના અમલીકરણનો સમયગાળો છે 5 વર્ષથી વધારીને 2028-29 સુધી કરવામાં આવે છે. 2015માં સ્ટાર્ટ કરેલું, પણ અત્યારે વધારીને 2028-29 સુધી કરી દીધો છે. ઓકે, હવે જે લિંગોસેલ્યુલોસિક જે ફીડસ્ટોક છે, હવે જેમ કે એમાં કૃષિના અવશેષો છે, વન સંવર્ધન કચરો છે, ઔદ્યોગિક ઉત્પાદકો છે, શેવાળમાંથી બાયોફ્યુલ છે, એનો સમાવેશ થાય છે. અને પાત્રતામાં જોઈએ તો બોલ્ટ ઓન ને પ્લાન્ટ્સ અને જે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ્સ છે એનો પણ મતલબ સમાવેશ થાય છે. ઓકે, બ્રાઉન ફિલ્ડ તો તમને ખબર જ હશે, ગ્રીન ફિલ્ડ હોય છે અને બ્રાઉન ફિલ્ડ હોય છે. ગ્રીન ફિલ્ડ એવા પ્રોજેક્ટ હોય છે કે જેમાં આપણે પહેલેથી એકદમ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવાનું છે, એકદમ નવેથી શરૂઆત કરવાની, પાયા નાખવાનું, તો તેને કામ આવે છે. અને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ એટલે કે ધારો કે કોઈ પ્રોજેક્ટ ઓલરેડી ચાલતું હતું તેને ફરીથી મતલબ ધારો કે કોઈ એરપોર્ટ હતું. ઓકે, તો એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એનો યુઝ બીજા કોઈ કામમાં આપણે કરી શકીએ, તો તેને કહીશું બાયોફિલ્ડ પ્રોજેક્ટ. ઓકે, અને બોલ્ટોન એટલે કે ધારો કે આપણે થોડા ટાઈમ પહેલા જોયેલું કે જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય છે. ઓકે, તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે બીજો એક હાઇડ્રોજન પાવર પ્લાન્ટ આપણે જોડીને આપણે હાઇડ્રોજન આપણે ઉત્પન્ન કરતા હતા, જેને આપણે ગુલાબી હાઇડ્રોજન કહેતા હતા. ઓકે, તો આજે આપણે જે સાથે જોડીને બીજું આપણે કામ કરવું છે તો તેને કામ છે બોલ્ટોન. ઓકે, તો આને આવી રીતે કામ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે મહત્વ જોઈએ તો બહુવિધ ક્ષેત્રોને નાણાકીય સહાય પૂરી પાડે છે. કૃષિ અવશેષોના જે વેચાણ દ્વારા ખેડૂતો માટે સ્થિર આવકની ખાતરી કરે છે. ઓકે, પછી પર્યાવરણ પ્રદૂષણ ઓછું કરે છે, ભારતની ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતાને મજબૂત કરે છે. પછી 2070 સુધીમાં આપણે નેટ શૂન્ય જે ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જન છે એના લક્ષ્યને સંરેખિત કરે છે. અને મેક ઇન ઇન્ડિયાનો જે પહેલ છે એને પણ સમર્થન આપે છે. ઓકે, હવે જે આપણે જે ઈંધણનું આપણે ઉત્પાદનમાં જે અલગ અલગ જનરેશન, જેમ કે ફર્સ્ટ જનરેશનમાં આપણે એનો ઉપયોગ કરશું આપણે બાયોફ્યુલ આપણે ઉત્પાદન માટે, તો ખાદ્ય સામગ્રીમાંથી મેળવવામાં આવશે, જે ખાદ્ય સુરક્ષાના મુદ્દાઓ બનાવે છે. ઓકે, પછી સેકન્ડ જનરેશન જે છે ખાદ્ય સામગ્રી, જેમાં કૃષિના અને જંગલોના અવશેષો પછી જૈવ બળતણના હેતુ માટે જે ખાસ ઉગાડવામાં આવતા પાકોમાંથી ઉત્પાદિત કરી શકાય છે. ઓકે, એટલે કે જે ખાસ કરીને
આપણે ફક્ત બાયોફ્યુલ ઉત્પન્ન કરવા માટે જ ઉગાડવામાં આવતા હોય, જેમ કે જેટ્રોફા આપણે કહીએ છીએ, ઓકે, એમાંથી આપણે બાયોફ્યુલ ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી થર્ડ જનરેશનમાં જળચર બાયોમાસ છે, જેમ કે શેવાળ છે, ઓકે, એમાંથી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અને ફોર્થ જનરેશનમાં આપણે એન્જિનિયર છોડ અને સૂક્ષ્મજીવો છે, એટલે કે સ્પેશિયલ એન્જિનિયર, એટલે કે આપણે જીનેટિક એન્જિનિયરિંગ કરવાનું છું, આપણે સ્પેશિયલ આપણે બાયોફ્યુલ ઉપયોગ જનરેટ કરવા માટે, ઓકે. હવે નેક્સ્ટ જે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 27, ઓકે, તો સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જણાવ્યું હતું કે જે ભારતીય પુરાવા અધિનિયમ કલમ 27 એની હેઠળ જે આરોપી દ્વારા કરવામાં આવેલા ખુલાસો છે એ અપ્રસ્તુત છે, જો હકીકત જે છે એ પોલીસને અગાઉથી જાણીતી હતી, ઓકે. પહેલેથી જો પોલીસને જાણ હોય તો જે પ્રસ્તુત કરેલો જે ખુલાસો છે એ મતલબ આ અમાન્ય ગણાશે, ઓકે, એ રીતે, ઓકે. નેક્સ્ટ જે ભારતીય પુરાવા અધિનિયમ કલમ 27, તો આ કલમ જે છે એ પોલીસ કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય ત્યારે આરોપી વ્યક્તિ દ્વારા કરાયેલી જે કબૂલાત છે એની સ્વીકાર્યતા સાથે સંબંધિત છે, ઓકે. કલમ 25 અને કલમ 26 છે એ જે પોલીસ દ્વારા સ્વ અપરાધ અને જે સત્તાનો દુરુપયોગ સામે રક્ષણ આપે છે, એટલે કે પોલીસે જબરજસ્તી જે મતલબ સ્વીકારવા માટે કહ્યું હતું તેની સામે રક્ષણ આપે છે જો મેજિસ્ટ્રેટની હાજરી વિના કરવામાં આવી હોય કોઈ પણ પ્રકારની કબૂલાત, ઓકે. નિયમોનો અપવાદ જોઈએ તો કલમ 27 જે છે અપવાદ પૂરો પાડે છે જ્યાં તથ્યોની શોધ તરફ દોરી જાય તેવી કબૂલાત સ્વીકારીએ છે, ઓકે. એટલે કે ધારો કે અપરાધીએ પકડી લીધો છે પણ કબૂલાત કરીએ, પણ કબૂલાત સિવાય જો એ કોઈ નવા ફેક્ટ તરફ લઈ જતી હોય, કોઈ નવું વસ્તુ અંદર એડ કરતી હોય, ઓકે, તો એ જે છે એ માન્ય રાખવામાં આવશે એ કબૂલાતને, ઓકે. તે જણાવે છે કે જ્યારે પોલીસ અધિકારી કસ્ટડીમાં કોઈ પણ ગુનાની આરોપીની વ્યક્તિ પાસેથી કોઈ મળેલી માહિતીના પરિણામ શોધવામાં આવે તો કોઈ પણ તથ્ય જાહેર કરવામાં આવે છે ત્યારે આ ઘણી બધી માહિતી પછી ભલે તે કબૂલાત સમાન હોય કે ન હોય, તો જેના દ્વારા શોધાયેલી હકીકત સાથે સ્પષ્ટ રીતે સંબંધિત છે એ સાબિત થઈ શકે છે, ઓકે. મેં જે કીધું તે કે જો મતલબ કોઈ નવી માહિતી એડ કરતું હોય અંદર તો તેને માન્ય ગણવામાં આવશે એ રીતે, ઓકે. સ્વીકાર્યતા માટેની શરતો, એટલે કે આ ક્યારે માનવામાં આવશે તો કબૂલાતમાં પોલીસને અગાઉથી જાણ ન હોય તેવી માહિતી જાહેર કરવી આવશ્યક છે, એટલે કે પોલીસને પણ ના ખબર હોય તેવી કોઈ અન્ય માહિતી એડ કરેલી હોય જે મતલબ કબૂલાત દરમિયાન. પછી આ જે પુરાવાની પુનઃપ્રાપ્તિ અથવા તો સાક્ષીઓને ઓળખ તરફ દોરી જાય, ઓકે, એટલે કે એમાંથી મતલબ કોઈ આપણે જે સાક્ષી હોય ને, ઓકે, તેના ઓળખ તરફ દોરી જાય અથવા તો બીજી કોઈ નવી માહિતી એડ કરતું હોય, ઓકે. પછી કબૂલાત શોધાયેલી હકીકત સાથે સીધી રીતે સંબંધિત હોવી જોઈએ, એટલે કે જે મતલબ જે એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે તો એ જે ગુના સાથે લિંક છે કે નહીં એની મતલબ એની વાત કરે છે, ઓકે. પછી બળજબરી અથવા તો ધમકી વિના સ્વૈચ્છિક રીતે થવું જોઈએ, ઓકે. પછી અનુગામી ઘટનાઓ દ્વારા પુષ્ટિઓનો સિદ્ધાંત, એટલે કે કલમ 27 નો જે છે આ સિદ્ધાંત પર આધારિત છે, જેમાં પોલીસ કસ્ટડીમાં જો આરોપીને આપેલો નિવેદન છે એ ભાગને કોર્ટમાં સ્વીકાર્ય બનાવવા માટે અનુગામી ઘટના, એટલે કે પુરાવાની શોધ દ્વારા પુષ્ટિ આપવી જોઈએ, એટલે કે મતલબ આપણે શું કહેવાય એવિડન્સ ઉપલબ્ધ હોવા જોઈએ એમને, ઓકે. આગળ જોઈએ તથ્યના ખ્યાલનો વિસ્તાર કરવો, તો વિભાગ 27માં જે હકીકત જે છે એનો ખ્યાલ ફક્ત ભૌતિક વસ્તુઓનો પૂરતો મર્યાદિત નથી, પણ તે જે છે એ સંબંધિત આવશ્યક મનોવૈજ્ઞાનિક અથવા તો માનસિક તથ્યો પણ સમાવેશ થાય છે, ઓકે. મતલબ કવી નવી લિંક આપતો હોય કેસ રિલેટેડ તો તેની વાત કરવામાં આવે છે, ફક્ત એવિડન્સ નહીં પણ એની સાથે કોઈ માનસિક રીતે મતલબ આપણે મતલબ એના પર વિચાર કરી શકાય એવા કોઈ તથ્ય મૂકવામાં આવે આરોપી દ્વારા તો તેની વાત કરવામાં આવે છે, ઓકે. અને સમર્થનની આવશ્યકતા જોઈએ તો એક કબૂલાત એકલા કબૂલાતથી જે આરોપીની અપરાધ સાબિત થઈ શકે નહીં, એના સાથે પુરાવા દ્વારા સમર્થન આપવું આવશ્યક છે, ઓકે. ખાલી પુરાવા એવિડન્સ આપવા જરૂરી છે, ફક્ત અપરાધ જે સાબિત મતલબ શું કહેવાય કબૂલાતથી એ માન્ય નથી, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે બાયોફોર્ટિફાઈડ પાકોની જાતો. તો પ્રધાનમંત્રીએ પાકની 107 ઉચ્ચ ઉપજ આપતી આબોહવા સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ જાતો બહાર પાડી છે. તો આના વિશે જોઈએ તો જીનોમિક્સ આસિસ્ટેડ સિલેક્શન, એટલે કે સંશોધકો જે છે એ ઈચ્છનીય લક્ષણો સાથે સંકળાયેલી ચોક્કસ જનીનને ઓળખવા માટે જીનોમિક માહિતીનો ઉપયોગ કરે છે અને આનાથી સંશોધકો વધુ કાર્યક્ષમ રીતે સુધારેલી જે લાક્ષણિકતાવાળા છોડ છે એ પસંદ કરવામાં મદદ મળે છે, એટલે કે આપણે જે જીનેટિક એન્જિનિયરિંગ જે કરવાનું છે જે એની વાત કરવામાં આવે છે, જીનેટિક એન્જિનિયરિંગ જે જીનેટિક એડિટિંગ આવે છે આપણે કહે છે, જેમાં આપણે બીટી કોટનમાં આપણે જોઈએ છે જેમાં આપણે બેક્ટેરિયાનો યુઝ થાય છે, બેસિલસ જે થોરિયોન્જીસિસ છે, ઓકે, બેસિલસ થોરિયોન્જીસિસ આપણે યુઝ કરીએ છીએ, ઓકે. તો એ જે છે એ જનીનનો આપણે જે છે કપાસ સાથે અમાલ્ગમેશન કરીએ છીએ અને એક નવી જાત બનાવે છે, તો એ જે છે વધારે જે આપણે જે આ બેક્ટેરિયા હોય છે, ઓકે, જે જીવાત હોય છે તેની સામે રક્ષણ આપે છે કપાસને, તો એ રીતે આપણે જે પાક છે એ ફોર્ટિફાઈડ કરવાના છે, ઓકે. તેને કહેવામાં છે જીનોમિક્સ આસિસ્ટેડ સિલેક્શન, ઓકે. મતલબ એવા જીનને સિલેક્ટ કરવાના કે જે આપણા પાકને વધુ સુરક્ષા અથવા તો આપણે કોઈ તોફાન સામે અથવા તો કોઈ આપણે કુદરતી રોગ છે એની સામે રક્ષણ આપી શકે એ રીતે, ઓકે. પછી જે ફેનોમિક્સ, તો પાકમાં ગુણવત્તા અને માત્રાત્મક લક્ષણોનું પદ્ધતિસર માપન અને વિશ્લેષણ તે સંવર્ધક કાર્યક્રમો માટે મૂલ્યવાન લક્ષણોને ઓળખવામાં મદદ કરે છે, એટલે કે એવા પાકોને આપણે જે મતલબ એવા જીનને પસંદ કરવાના જેમાં ગુણાત્મક અને માત્રાત્મક લક્ષણો હોય, એટલે કે ગુણ પણ સારા હોય પાકના અને જે છે માત્રા પણ સારી હોય, ઓકે. તો તે રીતે, ઓકે. પછી આગળ જોઈએ તો પરંપરાગત જે સંવર્ધન છે તો નવી પાકની જાતો વિકસાવવા માટે પરંપરાગત જે સંવર્ધન પદ્ધતિ છે જેનો આપણે યુઝ પણ કરી શકીએ છીએ, ઓકે. તમે જોઈ શકો છો આમાં
પ્રોસેસિંગ કરીએ છીએ એટલે કે આમાં જે ફોર્ટિફાઈડ હોય છે તેમાં ન્યુટ્રિશન એડ કરવામાં આવે છે ડ્યુરિંગ ધ પ્રોસેસિંગ, અને જે બાયોફોર્ટિફાઈડ એટલે કે જે આપણે ન્યુટ્રિશન ઇન ધ ક્રોપ એટલે કે આપણે ન્યુટ્રિશનમાં જ સોરી જે જ્યારે પાક હોય છે તેની અંદર જ આપણે ન્યુટ્રિશન એડ કરવાનું હોય છે, તો આને કહેવામાં આવે છે ફોર્ટિફાઈડ, જેમાં આપણે ન્યુટ્રિશન મતલબ પ્રોસેસિંગ દરમિયાન આપણે એડ કરવામાં હોય છે, જેમ કે આપણે કેલ્શિયમ છે, નાઇટ્રોજન છે, ઝિંક છે, ઓકે, તો એવા બધું. ઓકે, અને બાયોફોર્ટિફાઈડ એટલે કે તમે જ્યારે પાક ઉગાડતા હોય તો ત્યારે જ તેની અંદર ન્યુટ્રિશનને એડ કરવામાં આવે છે, તો આ બંને ફરક છે ફોર્ટિફાઈડ અને બાયોફોર્ટિફાઈડ વચ્ચેનો. ઓકે, નેક્સ્ટ છે તો બાયોટેકનોલોજીકલ આધારિત અભિગમો, તે જે છે જેનેટિક એન્જિનિયરિંગ, જેમ કે આપણે કીધું કે જંતુનો પ્રતિકાર હોય અથવા તો દુષ્કાળ સહિષ્ણુ હોય તેવા લક્ષણો વધારવા માટે પાકમાં ચોક્કસ જનીનોનો પરિચય કરે છે, જેમ કે આપણે જોયું બીટી કોટન. ઓકે, પછી જીનોમ એડિટિંગ, તો આ જે છે ઇચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા માટે ચોક્કસ જનીનોમાં ચોક્કસ ફેરફાર કરવામાં આવે છે. ઓકે, કોઈને સાયલેન્ટ પણ કરી શકે છે. ઓકે, તે રીતે પાક સુધારણાના જરૂરિયાતો જોઈએ એટલે કે કેમ સુધારવામાં આવે છે. ઓકે, તો આબોહવા સ્થિતિ સાથે એટલે કે પ્રતિકૂળ હવામાન હોય તેવી પરિસ્થિતિમાં આપણે જે પાક છે એ આપણે વિકાસ કરી શકીએ એના માટે. ઓકે, દાખલા તરીકે ગરમીના મોજા દરમિયાન દુષ્કાળ આવે ત્યારે જે પાક છે એ સસ્ટેન કરી શકે એવી પરિસ્થિતિઓ તો એના માટે આપણે જરૂરી છે. ઓકે, પછી પાકનું નુકસાન ઘટાડવું, તો જે સ્થિતિસ્થાપક રોગો છે, પાકના રોગો છે અને જીવાતો છે એના સાથે થતા જે નુકસાન છે એને ઘટાડવામાં હેલ્પ કરી શકે છે. પછી ખાદ્ય સુરક્ષા એટલે કે વૈશ્વિક જે માંગ છે એને પહોંચી વળવા માટે પર્યાપ્ત કૃષિ ઉપજ છે એ જરૂરી છે. પછી પોષણ સુરક્ષા એટલે કે આવશ્યક જે પોષક તત્વોથી સમૃદ્ધ બાયોફોર્ટિફાઈડ જે પાક છે એને પોષણ પ્રોત્સાહન આપવું. કે અત્યારે આપણે ફોર્ટિફિકેશન તો કરે છે ચોખામાં પણ. ઓકે, જે આપણે ગોલ્ડ ચોખા કહીએ છીએ. ઓકે, તેમાં પણ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. ઓકે, પછી આપણે છે જે મતલબ આ પાકને પ્રોત્સાહન આપવું, પછી આવક જનરેટ એટલે કે ઉચ્ચ ઉપજ આપતી જે જાતો છે એ ખેડૂતોને આવકમાં ફાળો આપી શકે છે, જેમ કે આપણે બીટી કોટન. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, બાયોફોર્ટિફિકેશન, તો છોડની વૃદ્ધિ દરમિયાન જ ખાદ્યની પોષક જે ક્ષમતા છે એ ગુણવત્તામાં વધારો કરવો. ઓકે, ઉદાહરણ તરીકે આયર્ન અને ઝિંકથી ભરપૂર ઘઉંના દાણા. ઓકે, લેબ ટુ લેન્ડ. ઓકે, આ પ્રોગ્રામ છે જેની હેઠળ જે સંશોધન સંસ્થા માટે એટલે કે લેબમાંથી આપણે ખેડૂતોને જે ફાર્મ છે, લેન્ડ છે, તો ત્યાં લઈ જવાનું છે. આ તકનીકોને ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે, તેને કામ છે લેબ ટુ લેન્ડ પ્રોગ્રામ. ઓકે, નેક્સ્ટ છે ધ ગ્રેટ બેરિયર રીફ, તો એક નવા અભ્યાસ મુજબ જે ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફ છે એની આસપાસનું પાણી જે તાપમાન છેલ્લા 400 વર્ષમાં સૌથી વધારે 10 દાયકા છે, મતલબ છેલ્લા દાયકામાં સૌથી વધુ ગરમ થયું છે. ઓકે, હવે ધ ગ્રેટ બેરી રીફ વિશે જોઈએ તો આ જે રીફ છે એ પેસિફિક મહાસાગરમાં કોરલ રીફ, સોલ્સ અને ટાપુઓનું સંકુલ છે. તે કોરલ સમુદ્રમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ કિનારે આવેલું છે. હવે વૈશ્વિક સ્તરે સૌથી લાંબુ અને સૌથી મોટું રીફનું સંકુલ તરીકે છે અને પૃથ્વી પરનું સૌથી મોટું જીવંત રચનાનું બિરુદ ધરાવે છે. ઓકે, રીફ જોઈએ તો ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વમાં આશરે 2300 કિલોમીટર લંબાઈ છે. ઓકે, જેમાં ઓફસર અંતર જે છે એ 16 થી 160 કિલોમીટર એટલે કે ઓફસર એટલે કે આ બાજુ. ઓકે, તે 16 થી 160 કિલોમીટર સુધી વિસ્તરે છે અને પહોળાઈ જે છે એ 60 થી 250 કિલોમીટર સુધી. ઓકે, એટલે કે પહોળાઈ જે છે એ આપણે આ બાજુ. ઓકે, તો પહોળાઈ જે છે એ 60 થી 200 કિલોમીટર સુધી હશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે ગ્રેટ બેરિયર રીફ છે. ઓકે, સોરી, હવે લગભગ 3,50,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે. ઓકે, હવે તે લગભગ 3,000 વ્યક્તિગત ખડકો અને 900 થી વધુ ટાપુઓ ધરાવે છે. ઓકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આ 1981માં યુનેસ્કો દ્વારા ધ ગ્રેટ બેરિયર રીફને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી. જે વિવિધતા જોવા મળે છે 2000 જેટલી માછલીની પ્રજાતિ, 600 જેટલી કોરલની પ્રજાતિઓ, 400 જેટલી મોલસ્ક પ્રજાતિઓ, 250 જેટલી ઝીંગાની પ્રજાતિઓ અને 7 જાતો હોય છે કાચબાની, એમાંથી 6 પણ આમાં જોવા મળે છે. ઓકે, હવે આપણે કોરલ રીફ વિશે જોઈએ તો સૂર્યપ્રકાશ એટલે જરૂરી શરતો શું છે કોરલ રીફ માટે. ઓકે, ઉગવા માટે અથવા તો રહેવા માટે. ઓકે, તો સૌપ્રથમ છે સૂર્યપ્રકાશ. ઓકે, તો પરવાળા જે છે છીછરા પાણીમાં જ્યાં સૂર્યપ્રકાશ તેમના સુધી પહોંચી શકે તો ત્યાં રહી શકે છે. ઓકે, તેઓ જે છે ઝૂ ઝેન્થીલી જે શેવાળ છે એના પર આધાર રાખે છે ઓક્સિજન અને અન્ય આવશ્યક તત્વો માટે. ઓકે, તો તેના માટે તે ઉપર રહે છે આની ઉપર. ઓકે, આ શેવાળ જે છે ટકી રહેવા માટે સૂર્યપ્રકાશની જરૂરી હોવાથી કોરલને પણ ખીલવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એટલે કે જે ઝૂ ઝેન્થીલી છે એ શેવાળ છે. ઓકે, શેવાળ છે એટલે આપણે લીલા કલરની હશે અથવા તો બીજો કોઈ કલર હશે તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. ઓકે, તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે મતલબ શેવાળ પણ મતલબ જાતે ખોરાક તો જનરેટ કરશે પણ એને સૂર્યપ્રકાશ મળે તો ને તો એ સૂર્યપ્રકાશ મેળવવા માટે જે કોરલ છે એ પણ સમુદ્ર મતલબ જે છીછરા પાણીમાં રહેવાનું ટ્રાય કરશે. ઓકે, તો આ રીતે આખી સિસ્ટમ કામ કરે છે. ઓકે, બીજી શરત છે સ્વચ્છ પાણી. તો પરવાળા જે છે એ સ્વચ્છ પાણી પર આધાર રાખે છે જે સૂર્યપ્રકાશને પ્રવેશવા દે છે. વાદળછાયું અથવા તો અતિશય કાંપ જે છે સૂર્યપ્રકાશને અવરોધે છે અને કારણે જે કોરલ જે પોપિલ્સ છે એનું નુકસાન પહોંચાડી શકે છે. ઓકે, નેક્સ્ટ શરત છે ગરમ પાણીનું તાપમાન. તો કોરલ જે છે સામાન્ય રીતે 68 ફેરનથી 90 ફેરનહીટ ડિગ્રી. ઓકે, તો એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે અને આ જે છે સાંકડી સહનશીલતા ધરાવે છે. એટલે કે તાપમાનમાં થોડું પણ ચેન્જ થાય તો એને વધારે નુકસાન થઈ શકે છે કોરલ રીફને. ઓકે, પછી શુદ્ધ પાણી. તો પરવાળા જે છે પ્રદૂષણ અને અક્ષેપથી જે પ્રત્યે સંવેદનશીલ છે. એટલે કે જો વધારે પડતું પ્રદૂષણ હોય તો ત્યાં પણ એ રહી નથી શકતા. ઓકે,
કાપને લીધે જે પાણી ગંદુ બનાવે છે તેને કારણે જે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા ઘટાડે છે પ્લસ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઓકે, અને એને કારણે જે સીવેટ થાય છે એને અતિશય વૃદ્ધિ તરફ દોરી શકે છે. એટલે કે જો વધારે પડતું મતલબ ભરપૂર પોષક તત્વ હોય તો એ જે છે આપણે સીવીડ થશે એને કારણે, અને જે સીવીડ થશે એ આખા જે તળાવ હોય છે તેને ઘેરી લે છે. તો એને કારણે જે મતલબ એને કારણે જે સૂર્યપ્રકાશ છે નીચે સુધી નહીં પહોંચી શકે, અને જે કોરલ રીફ છે એને સૂર્યપ્રકાશ નહીં મળે તો એ મતલબ કોરલ આપણે બ્લીચિંગ થઈ શકે છે. ઓકે, આગળ જોઈએ ખારું પાણી. નેક્સ્ટ છે તો કોરલને જીવવા માટે ખારા પાણીની જરૂર પડે છે. મીઠુંથી પાણીનું ગુણોત્તર નાજુકને સંતુલન ધરાવે, એટલે કે વધારે પડતું મીઠું પાણી છે તે આપણને આ તકલીફ થઈ શકે છે. ઓકે, એટલે એને કારણે જે છે નદીઓના તાજા પાણીના સમુદ્રમાં છોડે છે ત્યાં નથી જોવા મળતું, એટલે નદી મુખ જે હોય છે તે આપણે જોવા નથી મળતી જે કોરલ રીફ છે તે. ઓકે, હવે કોરલ રીફ જે શેવાળ છે એની સાથે નોંધપાત્ર ભાગીદારી. ઓકે, તો ઝૂઝેન્થિલી શેવાળ જે છે એ રંગછટા અને ઘણા પરવાળાઓ દર્શાવે છે. એટલે જે મતલબ રંગછટા મતલબ અલગ અલગ જે રંગ જોવા મળે છે તો એ જે છે ઝૂઝેન્થિલીના શેવાળ છે એને કારણે જોવા મળે છે. ઓકે, વાસ્તવમાં જે કોરલ પોપિસ છે એ પેશીઓમાં ઉગતા જે વિવિધ પ્રકારની શેવાળ છે એને કારણે આ રંગ જોવા મળે છે. ઓકે, ખાસ કરીને જે ઝૂઝેન્થિલી જે છે એ નામની શેવાળ છે એ પ્રકારની નિર્ણાયક ભૂમિકા ભજવે છે આની અંદર. ઓકે, આ જે નાનકડા પ્રકાશ સંશ્લેષણ સજીવો જે છે એ સિમ્બિઓડિયાસી જે છે એ પરિવારનો છે, અને એ જે છે સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. ઓકે, હવે જે આમાં શું છે તો જે CO2 અને શેલ્ટર છે એટલે કે ઘર, અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે એલ્ગીને પ્રોવાઈડ કરશે. ઓકે, જે કોરલ રીફ છે તે, અને ફોટોસિન્થેસિસ પ્રોડક્ટ એટલે કે જે ખાવાનું છે એ કોરલ રીફને જે એલ્ગી છે એ પ્રોવાઈડ કરશે. તો આ રીતે આ બંને એકબીજાને સિંક્રોનસમાં હોય છે. ઓકે, સિમ્બાયોટિક રિલેશન કહેવામાં આવે છે આને. ઓકે, નેક્સ્ટ જોઈએ પરસ્પર ફાયદા સંબંધ એટલે કે જે સિમ્બાયોટિક રિલેશન કીધી તે. ઓકે, કોરલ પોપિલ્સ જે છે બોડી સામાન્ય રીતે સ્પષ્ટ હોય છે. ઓકે, પરંતુ ઝૂઝેન્થિલીની હાજરીને કારણે તેમને જીવંત રંગો આપે છે. ઓકે, ભાગીદારી કેવી રીતે કાર્ય કરે છે તો કેલ્શિયમ કાર્બોનેટમાંથી જે કોરલ છે એ બનાવે છે કઠિન બાહ્ય શેલ. ઓકે, એ જે શેલ છે એની અંદર આ જે શેવાળ જે છે એ રહે છે, અને જે શેવાળ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પાદિત પોષક તત્વો છે એ કોરલને સપ્લાય કરે છે. ઓકે, અને આ પોષક તત્વોનો વિનિમય જે છે કોરલ પોષક જે નબળા પાણીમાં ટકી રહેવા માટે પડકારજનક પરિસ્થિતિ છતાં વૃદ્ધિ કરવાની મંજૂરી આપે છે. એટલે કે જે આ મતલબ આ જે એક શેલ જેવું બનાવે છે, મતલબ કઠિન બાહ્ય શેલ બનાવે છે તેની અંદર જે આલ્ગી રહે છે તો એને કારણે જે આપણે જે પાણીમાં ટકી રહેવા માટે આ પડકારજનક જે પરિસ્થિતિ છે એને રહેવા માટે જે શેવાળને એક સ્થિતિ પ્રોવાઈડ કરે છે. ઓકે, સારી સ્થિતિ પ્રોવાઈડ કરે છે. ઓકે, એ રીતે. હવે નેક્સ્ટ જોઈએ બ્લીચિંગ ઓફ ધ કોરલ્સ. ઓકે, તો પરવાળાનો જે ખડક છે એ વિરંજક એટલે કે કેવી રીતે થાય છે કે જ્યારે તંદુરસ્ત કોરલ જે છે સમુદ્રમાં તાપમાન વધારો અથવા તો અન્ય કોઈ તણાવ અનુભવે તો એને કારણે જે પેશીઓમાં રહેતી જે શેવાળ છે એ છોડીને બહાર નીકળી જાય છે. ઓકે, અને આ પ્રક્રિયાને જે વાઇબ્રન્ટ રંગો છે એ મતલબ ડ્રેઇન કરી દે છે. એને કારણે જે આપણો જે રંગ છે એ રંગવિહીન થઈ જાય છે. ઓકે, રંગવિહીન થઈ જાય છે એને કારણે મતલબ બ્લીચ થઈ ગયું એવું કહેવામાં આવે છે. કે તો બ્લીચ કરેલા જે કોરલ છે તેમના કુદરતી રંગો ગુમાવે છે અને નિસ્તેજ બને છે, એટલે કે રંગવિહીન બને છે. ઓકે, તો એને કહેવામાં આવે છે આપણે કોરલનું બ્લીચિંગ થઈ ગયું એવું. ઓકે, નેક્સ્ટ જોઈએ માસ બ્લીચિંગની ઘટનાને કારણે. ઓકે, તો જેમાં ક્લાઇમેટિક ચેન્જ પ્રેરિત વોર્મિંગ એટલે કે જે આબોહવા પરિવર્તન થાય છે એને કારણે સમુદ્રનું તાપમાન વધે છે, એ જે છે બ્લીચિંગ તરફ વહી જાય છે. પછી અલિનો જે છે તો એ આપણે પણ જે સામૂહિક વિરંજન ઘટનાઓ બને છે જે આવર્તન અને તીવ્રતામાં વધારો કરે છે એને કારણે, એટલે કે મોજા વધારે પડતા આવવા માંડે છે એને કારણે. ઓકે, પછી ઘટાડાનું પાણીનું મિશ્રણ. ઓકે, તો પવન અને પ્રવાહની અછતને કારણે પણ જે સ્તરો ઓછા મિશ્રિત અને જે સ્પષ્ટ સમુદ્ર અને સૌર વિકિરણો ઊંડે સુધી ઘૂસપેઠ કરે છે તો એને કારણે પણ જે બ્લીચિંગ થઈ શકે છે. એટલે કે વધારે પડતો સૂર્યપ્રકાશથી તાપમાન ચેન્જીસ કરશે, પછી જે પવનનો ચેન્જીસ અને જે પ્રવાહની અછત છે તો એને કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે, બ્લીચિંગ તરફ લઈ જઈ શકે છે. ઓકે, અત્યંત ઓછી ભરતી, પ્રદૂષણ અને જે સૂર્યપ્રકાશ છે એ વધુ પડતો સંપર્ક પણ જે કોરલ બ્લીચિંગ છે એમાં ફાળો આપી શકે છે. ઓકે, હવે આ તો આપણે જોઈ લીધું ઓસ્ટ્રેલિયાનો કોરલ રીફ, ગ્રેટ બેરી રીફ, જે ઓસ્ટ્રેલિયાનો ઉત્તર પૂર્વ છે 2300 કિલોમીટરમાં ફેલાયેલ છે. વિશ્વનું સૌથી મોટું કોરલ રીફ છે, પેસિફિક મહાસાગરમાં છે, 1981માં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઓકે, આટલો આવી ગયું. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આપણે કોરલ રીફના પ્રકાર. ઓકે, તો જે પેલું છે ફ્રિંગિંગ રીફ કહેવામાં આવે છે. ઓકે, તો આ ખડકો જે છે ટાપુઓ અને ખંડોની આસપાસ દરિયા કિનારાની નજીક જ ઉગે છે. ઓકે, તમે જોઈ શકો છો કે આપણી જે પહાડ જે છે એની એક્ઝેક્ટ આપણે દરિયા કિનારો છે તો તેની તરફથી ચાલુ થઈ જાય છે. ઓકે, હવે માળખું છે તો તે સીધા કિનારાની સરહદ ધરાવે છે અને સાંકડા અને છીછરા લગુન દ્વારા જમીનથી અલગ પડે છે. ઓકે, એટલે કે તમે જોઈ શકો છો કે મતલબ જમીનથી તો અલગ જ રહે છે પણ એ જે છે એક બેરિયર બનાવે છે. ઓકે, તો એને કારણે આ જોવા મળે છે. ઓકે, હવે સામાન્યતા જોઈએ તો ફ્રિંગિંગ રીફ જે છે એ રીફનો સૌથી સામાન્ય પ્રકાર છે, અને ઉદાહરણ તરીકે હવાઈ દરિયા કિનારે જે ફ્રિંગિંગ રીફ જોવા મળે છે તે. ઓકે, હવે આ જે છે અંદમાન નિકોબારમાં પણ જોવા મળે છે મારા ખ્યાલથી. ઓકે, આગળ જોઈશું આપણે બેરી રીફ. તો આ જે અવરોધકો જે ખડકો છે એના પર સમાંતર દરિયા કિનારો ધરાવે છે, પરંતુ ઊંડા વિશાળ લઘુન પણ દ્વારા અલગ પડે છે. ઓકે, એટલે કે તમને એવું લાગશે કે મતલબ આ જે આપણે પહાડ છે એનાથી ખાસો દૂર છે. ઓકે, પણ એકચ્યુઅલીમાં જે આપણે અંદરથી જોઈએ તો એ જે છે એક બેરિયર રીફ બનાવે છે. ઓકે, બેરિયર જેવું બનાવે છે, એટલે કે ઓશનને જે બહારનું આ જે અંદરનું લઘુન છે તેનાથી અલગ કરે છે. આ જે લઘુન બનાવે છે જે આપણે જે બેરિયર રીફ છે એને કારણે. ઓકે,
તો આ જે છે ઊંડા વિશાળ લગુન્સ દ્વારા અલગ પડે છે. ઓકે, તો આ જે છે નેવિગેશન માટે અવરોધ તરીકે બનાવે છે, કેમ કે જો કોઈને મતલબ અહીંયાથી બોટ લઈને બહાર જવું હોય તો તે અઘરું પડી જાય, કેમ કે અહીંયા વચ્ચે બેરિયર તરીકે કામ કરશે, એને કારણે જેનું નામ છે બેરિયર રીફ. ઓકે, તો તેમના સૌથી છીછરા બિંદુઓ ક્યારેક પાણીની સપાટી સુધી પહોંચે છે. ઓકે, એટલે કે એવું લાગે કે બહાર મતલબ અલગ છે. ઓકે, પણ જે બહાર સુધી પણ આવતો હોય છે એને કારણે આ અવરોધ જોવા મળે છે. કે એવું લાગે કે મતલબ જમીન સોરી આપણે પાણીની અંદર જ ડૂબેલા હોય છે, પણ મોસ્ટલી એ બહાર સુધી આવતા હોય છે. ઓકે, ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાનો જે ઉત્તર પૂર્વ કિનારે જે ગ્રેટ બેરિયર રીફ છે તે આનું જ ઉદાહરણ છે. ઓકે, એનું નામ બેરિયર રીફ જ છે. ઓકે, ગ્રેટ બેરિયર રીફ એટલે કે મોટો, અને બેરિયર રીફ છે. ઓકે, તો બેરિયર રીફનો પ્રકાર છે એના કારણે. ઓકે, નેક્સ્ટ જોઈએ કોરલનું જે પ્રકાર છે એટોલ્સ, બીજો તે ત્રીજો સોરી. ઓકે, એટોલ્સ જે છે કોરલ રિંગ્સ છે જે સંરક્ષણ લઘુને ઘેરી લે છે. ઓકે, એટલે જે જ્યારે આપણે જે પહાડ જોઈ લો કે તો ધારો કે ડૂબી જાય છે. ઓકે, પણ ડૂબી ગયા પછી પણ જે આપણે જે કોરલ રીફ છે કન્ટિન્યુઅસલી ઉપર ને ઉપર વધતા જ હોય છે બહાર આવવા માટે, સપાટીની બહાર આવવા માટે પાણીની. ઓકે, તો એને કારણે આને કહેવામાં આવે છે આપણે એટોલ્સ. ઓકે, તો એ જે છે જ્યારે ફ્રિંગિંગ રીફ છે એ ઘેરાયેલથી ટાપુ જે સમુદ્રમાં ડૂબી જાય છે, અથવા તો જ્યારે તેમની આસપાસનું સમુદ્રનું સ્તર જો વધી જાય તો એ જે સામાન્ય રીતે રચાય છે. ઓકે, જે કોરલ રીફ છે હંમેશા વધતા રહે છે. ઓકે, તો એને કહેવામાં આવે છે એટોલ્સ. ઓકે, એટોલ્સ જે છે ઘણીવાર સમુદ્રની મધ્યમાં સ્થિત હોય છે. ઓકે, જેમ આપણે સી માઉન્ટ જે કહીએ છીએ ત્યાં મોસ્ટલી જોવા મળતા હોય છે. ઓકે, માલદીવ્સનો દ્વીપ સમૂહ છે એ અસંખ્ય એટોલ્સનો સમાવેશ થાય છે. ઓકે, તો માલદીવ્સનો જે સમૂહ છે એ આનું ઉદાહરણ છે. ઓકે, ઉદાહરણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે પરવાળાના ખડકો ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે એના વિશે જોઈએ. તો પરવાળાના જે ખડકો છે આંદામાન નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે, જે બંગાળની ખાડીમાં સ્થિત છે, અને લગભગ જે 572 ટાપુઓ પર વિશિષ્ટ રીતે ફ્રિંગિંગ રીફ જોવા મળે છે. ઓકે, ફ્રિંગિંગ રીફ જે સૌથી સામાન્ય આપણે પ્રકાર જોયેલો હતી. ઓકે, અને અંદમાન ટાપુઓમાં અંદમાન નિકોબાર ટાપુ છે તેમાં જોવા મળે છે, અને ટાપુઓ જે છે તંદુરસ્ત જૈવ વિવિધતાને ધરાવે છે. કે તમે જોઈ શકો છો આ અહીંયા. ઓકે, અંદમાન નિકોબાર. ઓકે, મન્નારનો અખાત તો બધાને ખબર છે, આ છે ગલ્ફનો મંકારનો અખાત ને પાર્ક બે. ઓકે, તો એ જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત મન્નારનો અખાત છે, જ્યાં 21 ટાપુઓની સાંકળ સાથે ફ્રિંગિંગ રીફ જોવા મળે છે આમાં પણ. ઓકે, અને આ જે છે વિસ્તાર જે છે મન્નાર બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ છે. ઓકે, પછી ઈસ્ટર્ન કોસ્ટ જે ઓડિશા છે તો આમાં નથી દર્શાવ્યું, પણ ઓડિશામાં પણ આપણે જે કોરલ રીફ છે જોવા મળે છે, જો કોણાર્ક વિસ્તાર છે ત્યાં, અને ચંદ્રભાગા તટ અને જે રામચંડી વચ્ચે સમુદ્ર નજીક એક પરવાળાનો ખડક છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કચ્છનો અખાત. તો આપણને ખબર છે કે કચ્છનો અખાત જે છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે અત્યારે. ઓકે, અને ત્યાં પણ જે છે ફ્રિંગ રીફ જોવા મળે છે, પણ જે વિશાળ તાપમાન શ્રેણી એટલે કે તાપમાન વધારે હોવાને કારણે અને ઊંચે ખારશને કારણે આ ખડકો છે પ્રમાણમાં ઓછા વિકસિત છે, અને આ પ્રદેશોનો જે છે બંદરો અને મતલબ ઓછી જૈવ વિવિધતા દર્શાવે છે એને કારણે. ઓકે, પછી છે લક્ષદ્વીપ ટાપુઓ. તો આ જે છે એટોલ્સનો પ્રકાર છે. એટોલ્સ તમે આપણે જોયા હતા આ સૌથી છેલ્લો. ઓકે, જેમાં આપણે આવી રીતના લગુન્સ બનાવે છે. ઓકે, વચ્ચે જે આપણે ખુલ્લા સમુદ્રમાં જોવા મળે છે, જેમાં 36 ટાપુઓનો સમાવેશ થાય છે, અને આ ટાપુઓની લંબાઈ 1 કિલોમીટરથી લગભગ 9 કિલોમીટર સુધી હોઈ શકે છે, અને પહોળાઈ 2 કિલોમીટર સુધી હોઈ શકે છે. ઓકે, આ છે આપણું લક્ષદ્વીપ. ઓકે, તો બધા આવી ગયા આપણે. નેક્સ્ટ છે માલદીવ્સ. તો ભારતીય વિદેશ મંત્રીએ માલદીવ્સની મુલાકાતે ગયા. ઓકે, તો એના વિશે જોઈએ તો મુલાકાતના પરિણામ જોઈએ તો સૌપ્રથમ તે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે આપણે યુપીઆઈ કહે છે, તો માલદીવ્સમાં આપણે યુપીઆઈ દાખલ કરવા માટે એક એમઓયુ થયું છે. ઓકે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થયા છે, જેમાં 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેમાં રિક્લેમેશન અને સૌર પ્રોટેક્શન પ્રોજેક્ટ છે. ઓકે, તો આ જે છે દરિયાકાંઠાના સંરક્ષણને વધારવા માટે શરૂ કરવામાં આવે છે. ઓકે, પછી છે ચરકવો લિંક બ્રિજ પ્રોજેક્ટ. ઓકે, તો આ ટાપુઓને જોડતો નવો પુલ છે. પછી ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે, જે મેલને જોડતો ભારતીય સહાય વિકાસ પ્રોજેક્ટ છે. ઓકે, એટલે કે આપણે જો મતલબ એક ટાપુથી બીજા ટાપુ જે આપણે કોઈ મેલ પ્રોવાઈડ કરવું હોય તો એના માટેનો પ્રોજેક્ટ છે. ઓકે, અને આ જે છે આપણું કેપિટલ છે માલદીવ્સનું માલે. ઓકે, તો તમારે યાદ રાખવું. ઓકે, આગળ જોઈએ તો ભારત માટે માલદીવ્સનું મહત્વ. તો ભૂ અર્થશાસ્ત્ર. ઓકે, તો મુખ્ય વ્યાપારી દરિયાઈ માર્ગ છે. ઓકે, જે આપણે સી લાઇન્સ ઓફ કમ્યુનિકેશન સાથે સ્થિત છે, અને જે લગભગ 50% જે બાહ્ય વાપર છે, અને જે 80% જે ઉર્જાની આ છે એ અરબી સમુદ્રમાંથી આપણે સ્લોક મારફતે કરીએ છીએ. સ્લોક એટલે કે સી લાઇન ઓફ ધ કમ્યુનિકેશન. ઓકે, પછી ભૌગોલિક રાજકીય મહત્વ એટલે કે જે હિંદ મહાસાગર છે ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા માટે પછી ભારતનું જે સાગર વિઝન છે એની સાથે સંરેખિત થાય છે, જેમાં આપણે પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ માટે કામ કરીએ છીએ. ઓકે, પછી ભારતની જે નેબરહુડ ફર્સ્ટ છે એની નીતિમાં પણ મુખ્ય ભાગીદાર છે માલદીવ્સ. ઓકે, કેમ કે આપણે બાજુમાં એકદમ નેબરી છે, એટલે પછી સંરક્ષણમાં સહયોગ આપે છે, સંયુક્ત કરારો જેમાં એક્યુવિરેન છે. ઓકે, પછી મેરીટાઈમ ડોમેન છે, જાગૃતિ પહેલ છે આપણી. ઓકે, પછી ઐતિહાસિક સંબંધોમાં જોઈએ તો જે વંશીય ભાષાકીય સાંસ્કૃતિક અને ધાર્મિક આપણે લિંક્સ ધરાવે છે માલદીવ્સ જોડે. ઓકે, પછી દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય પડકારો જોવા મળે છે, જેમ કે આપણે ચાઇનીઝનું પ્રભુત્વ જોવા મળે છે માલદીવ્સમાં, જેમાં સિનેમાલે પુલનું બાંધકામ જે છે એને જે લશ્કરી સહાયતા કરારો થયા છે માલદીવ્સ જોડે ચાઇનાના. ઓકે, પછી ભારતમાં વિરોધી લાગણીઓ જે એટલે કે સૈનિકોને પાછા ખેંચવા અને ભારત વિરોધી જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી માલદીવ્સમાં અત્યારે થોડા ટાઈમ પહેલા ચૂંટણી થયેલી ત્યારે. ઓકે, પછી ધાર્મિક કટ્ટરવાદ જોવા મળે છે, પાકિસ્તાનને સમર્થિત આતંકવાદી જે જૂથો છે એના વિશે ચિંતા છે અહીંયા. ઓકે, હવે નેક્સ્ટ છે સેન્ટ માર્ટિન આઇલેન્ડ. ઓકે, તો અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે અમેરિકાએ જે બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન દ્વીપમાં સૈન્ય મથક સ્થાપવા માંગે છે. ઓકે, તો એના વિશે જોયો
તો આ જે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો એક નાનો કોરલ ટાપુ છે. ઓકે, હવે બંગાળની ખાડીમાં છે, આ ખાસ યાદ રાખો છો. ઓકે, બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ. ઓકે, આ ધારો કે આ બંગાળની ખાડી માની લો. ઓકે, આ બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ અહીંયા થઈ ગયું. ઓકે, આ બાજુ બાંગ્લાદેશ છે ત્યાં. ઓકે, તો આ જે છે એને નારિકેલ જિંજીરા એટલે કે નારિયેલ દ્વીપ અથવા તો દારૂચીની દ્વીપ એટલે કે તજ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે મૂળભૂત રીતે ટેકનાફ દ્વીપકલ્પ છે એનું વિસ્તરણ છે, પરંતુ ડૂબી જવાને કારણે અલગ થઈ ગયું છે. ઓકે, હવે આ જે ટેકનાફ દ્વીપકલ્પ તમે જોઈ શકો છો, આયરું અહીંયા છે. ઓકે, ટેકનાફ જે, ઓકે, નહીં તો અહીંયા જ બતાવું. ઓકે, આયરું ટેકનાફ જે છે એનો ભાગ છે. ઓકે, આ જે છે બાંગ્લાદેશ જ છે. ઓકે, એનો જ ભાગ છે. તમે જોઈ શકો આ ટેકનાફ છે. ઓકે, અને આ જે છે ટેકનાફ છે. ઓકે, તો એનો જે એક ભાગ છે પણ સમુદ્રને કારણે અલગ થઈ ગયું છે. ઓકે, આગળ જોઈએ તો 1974 માં બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે એનો કરાર થયેલો. જે ટાપુ છે બાંગ્લાદેશ ક્ષેત્રમાં ભાગ તરીકે માનવામાં આવેલો. ઓકે, એટલે બાંગ્લાદેશને આપી દેવામાં આવેલો 1974 માં. ઓકે, ભૌગોલિક રાજકીય મહત્વ જોઈએ તો બાંગ્લાદેશ અને મ્યાનમાર નજીક સ્થિત છે અને પ્રાદેશિક ગતિશીલતામાં ભૂમિકા ભજવે છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.